હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય સંસ્કૃતની સ્વાધ્યાયન પોથીનો પાઠ 3 કોડરૂપ. પાઠ 3ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું. આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે. તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચાર મુજબ જવાબ લખવા પણ જરૂરી છે. તો ચાલો શીખીએ પાઠ 3 કોડરૂપ. અહીંયા પ્રશ્ન નંબર 1, નીચેના પરિચ્છેદનું સુવાચ્ય અક્ષરે લેખન કરો. અહીંયા છે આપેલો પરિચ્છેદ પરિપાર જોઈને સારા અક્ષરે લખવાનો છે. અદ્ય પાઠ અસ્તિ ઇત્યસ્ય ભવિષ્યત્કાલરૂપમ કિમ શ્વઃ વિરામઃ ભવિષ્યતિ ઇતિ કથમ એતત યતઃ સ્વરવિવાસરઃ. આ ફકરો વાંચવાનો છે અને ફરીવાર લખવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, પાઠ્યપુસ્તકને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરીને વિકલ્પનો ક્રમ ખાનામાં લખવાનો છે. 1, ખાલી જગ્યા પક્ષી અસ્તિ, તો ક એકા પક્ષી અસ્તિ. 2, કોડરૂક ઇત્યુક્તે કિમ, જવાબ થશે અ કહ નિરોગઃ. 3, વાગ્ભટ્ટઃ અસ્તિ, તો બ વેદ્યર્ષિ. 4, પક્ષી કમ નમતિ, ડ ગુરુમ નમતિ. 5, યહ ઋતુ અનુસારમ ભોજનમ કરોતિ સહ એવ ખાલી જગ્યા ભવતિ, અ નિરોગઃ ભવતિ. પ્રશ્ન નંબર 3, ગુજરાતી શબ્દ સમૂહની સામે આપેલા સંસ્કૃત શબ્દોમાંથી સાચો શબ્દ શોધીને લખવાનો છે. ઋતુ અનુસાર ભોજન કરનાર, જવાબ થશે ઋતભુક. આવે છે આગચ્છતિ. 3, મજાક ઉપહાસમ. 4, નિરોગી અરુક. 5, બેસે છે ઉપવિશતિ. 6, ફરે છે અટતિ. 7, ઋષિ પાસે ઋષિ સમીપમ. 8, યોગ્ય માત્રામાં મિતમ. 9, પછી અનંતરમ. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા શબ્દોને આધારે વાક્ય પૂર્ણ કરવાનું છે. અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે, તેના આધારે વાક્ય પૂરા કરવાના છે. 1, ખાલી જગ્યા પક્ષી ઋષિ સમીપમ ગચ્છતિ સંતુષ્ટ. 2, ખાલી જગ્યા વાગ્ભટ્ટઃ અસ્તિ વૈદર્ષિ. 3, સહ ખાલી જગ્યા અત્ર તત્ર ગચ્છતિ સહ આકાશે અત્ર તત્ર ગચ્છતિ. 4, પક્ષી ખાલી જગ્યા ભવતિ નિરાશઃ ભવતિ. 5, જના ખાલી જગ્યા કુર્વન્તિ જના ઉપહાસમ કુર્વન્તિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, ઉદાહરણના આધારે વાક્ય બનાવો. ઉદાહરણ આપેલું છે, બાલકઃ વિદ્યાલયઃ ગચ્છતિ પ્રાર્થના ખંડે ઉપવિશતિ ચ. આવી રીતે વાક્ય બનાવવાના છે. બાલકઃ વિદ્યાલયમ ગચ્છતિ પ્રાર્થના ખંડે ઉપવિશતિ ચ. હવે આપણે વાક્ય બનાવીએ. 1, અતિથિ ખાલી જગ્યા આગચ્છતિ ખાલી જગ્યા ઉપવિશતિ ચ, તો અતિથિ ગૃહમ આગચ્છતિ પર્યંકઃ ઉપવિશતિ ચ. અને પછી તેના આધારે પૂર્ણ વાક્ય લખવાનું છે. અતિથિ ગૃહમ આગચ્છતિ પર્યંકે ઉપવિશતિ ચ. 2, વાનરઃ ખાલી જગ્યા ગચ્છતિ ખાલી જગ્યા ઉપવિશતિ ચ. વાનરઃ વનમ ગચ્છતિ વૃક્ષઃ ઉપવિશતિ ચ. વાનર વનમ ગચ્છતિ વૃક્ષઃ ઉપવિશતિ ચ. ભિક્ષુકઃ ભોજનાલયઃ ગચ્છતિ આસનમ ઉપવિશતિ ચ. ભિક્ષુકઃ ભોજનાલયઃ ગચ્છતિ આસનમ ઉપવિશતિ ચ. ચોથું છે, ભ્રમરઃ ઉદ્યાનમ ગચ્છતિ પુષ્પમ ઉપવિશતિ ચ. ભ્રમરઃ ઉદ્યાનમ ગચ્છતિ પુષ્પમ ઉપવિશતિ ચ. 5, વૃષભઃ કૃષિક્ષેત્રમ ગચ્છતિ ગોષ્ઠમમ ઉપવિશતિ ચ. વૃષભઃ કૃષિક્ષેત્રમ ગચ્છતિ ગોષ્ઠમ ઉપવિશતિ ચ. આવી રીતે પૂર્ણ વાક્ય કરી અને લખશું. 6, નૃપઃ અરણ્યમ ગચ્છતિ રથઃ ઉપવિશતિ ચ. નૃપઃ અરણ્યમ ગચ્છતિ રથઃ ઉપવિશતિ ચ. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખો. અહીંયા છે આપેલો ગદ્યખંડ વાંચવાનો છે, સમજવાનો છે અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. સવાલ નંબર 1, કહ એકમ એવ પ્રશ્નમ પૃચ્છતિ. પક્ષી એકમ એવ પ્રશ્નમ પુચ્છતિ. 2, કે ઉપહાસમ કુર્વન્તિ જનાઃ ઉપહાસમ કુર્વન્તિ. 3, પક્ષી કદા નિરાશઃ ભવતિ કહ અપि ઉત્તરમ ન દદાતિ. 4, પક્ષી અંતે કુત્ર ગચ્છતિ પક્ષી અંતે વનમ ગચ્છતિ. 5, કસ્ય અદ્ય વૈદર્ષિ વાગ્ભટ્ટઃ અસ્તિ વૃક્ષસ્ય અધઃ વૈદર્ષિ વાગ્ભટ્ટઃ અસ્તિ. 6, કોડરૂક ઇતિ કહ શૃણોતિ કોડરૂક ઇતિ વાગ્ભટ્ટઃ શૃણોતિ.
પ્રશ્ન નંબર 7, ચિત્રોના આધારે જોડકા જોડવાના છે. અહીંયા ચિત્ર આપેલા છે, તે ચિત્રને આધારે જોડકા જોડીએ. પહેલું ચિત્ર પક્ષી ઉડે છે, તો પક્ષી આકાશે અત્ર તત્ર ગચ્છતિ. બીજું છે પક્ષી ઋષિ પાસે જાય છે, તો સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ ગચ્છતિ. ત્રીજું ચિત્ર છે, એમાં વૃક્ષની નીચે એક ઋષિ બેઠા છે, તો સહવદતી હિતબુક મિતબુક ઋતબુક ઇતિ. ચોથું ચિત્ર છે, એમાં 3 લોકો છે, તો જનાહ ઉપહાસમ કુર્વંતી. પાંચમું ચિત્ર છે, એક વૃક્ષની નીચે ઋષિ બેઠા છે, તો વૃક્ષસ્ય અધઃ વૈદર્ષિ વાગ્ભટઃ અસ્તિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, તમારા મિત્ર સામે આ પાઠના આધારે 5 વાક્ય સંસ્કૃતમાં બોલવાના છે. એકઃ પક્ષી અસ્તિ, સહ પુનઃ પુનઃ વદતિ કોડરુક. પક્ષી નિરાશઃ ભવતિ, સંતુષ્ટઃ પક્ષી ઋષિ સમીપમ આગચ્છતિ, અનંતરમ સ્વસ્થાનમ ગચ્છતિ. આવી રીતે કોઈ પણ 5 વાક્ય સંસ્કૃતમાં બોલવાના છે અને લખવાના છે. અહીં આપણા પાઠ 3ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના સંસ્કૃત વિષયના સ્વાધ્યાય પોથીના તમામ પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 7ના સંસ્કૃતના સ્વાધ્યાય પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.